હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે સીઈટી એક્ઝામ પાસ્ડ સ્ટુડન્ટ્સ રિલેટેડ ન્યૂઝ જોશું. હવે જોઈએ તો આ વિડીયો એને લાગુ પડે છે કે જે લોકોએ ધોરણ 1થી 5 જે સળંગ અભ્યાસ કર્યો હોય અને સીઈટીની એક્ઝામ આપેલી હોય. સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કે જે એક્ઝામ આપેલી હોય, એક્ઝામ ક્લિયર કરી હોય, એના માટે મેરિટ યાદીમાં જે સમાવેશ થયો છે એના વિશે માહિતી છે. તો જુઓ કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત આપેલી છે. તો કે જે લોકોએ ધોરણ 1થી 5નો સળંગ અભ્યાસ સરકારી, બિનસરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓની વર્ષ 2024માં છે એ સીઈટી લેવામાં આવેલ હતી, કે જેની અંદર ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનો પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ છે. તેઓએ સરકારશ્રીની છે એ ઘણી બધી શિક્ષણ વિભાગની યોજનાઓ છે. રાઈટ, કેવી તો કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજનાઓ માટે છે એ વિદ્યાર્થીઓને 29/7/2024થી સોમવારના રોજ સવારે 11 કલાકથી લઈ અને એની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે 10/8/2024 અને શનિવાર. અને એની વેબસાઇટ છે http://gssy.guj.in. એના ઉપર જઈ અને ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને એની અંદર જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ તમારે અપલોડ કરવાના રહેશે. અને આની વિગતવાર હજી તમારે જો માહિતી જોતી હોય તો એની વેબસાઇટ જે આપેલી છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત છે એ વધારાનું કોઈ અપડેટ આવે તો તમારે એના માટે છે એ રેગ્યુલર વેબસાઇટ જોતી રહેવાની રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.